ભારતના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ આર્કા સપોર્ટ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા વિશ્વાસ સામે રાંચી કોર્ટમાં છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. મિહિર દિવાકરને ધોનીનો વિશ્વાસુ મિત્ર માનવામાં આવે છે. બીજી તરફ મિહિર દિવાકર ધોનીનો બિઝનેસ પાર્ટનર પણ છે. મિહિર દિવાકરે ધોની સાથે ઘણા ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. મિહિર દિવાકરે ધોની સાથે વિશ્વભરમાં ક્રિકેટ એકેડમી શરૂ કરવા માટે 2017માં એક કરાર કર્યો હતો, પણ મિહિર દિવાકરે કરારમાં દર્શાવેલી શરતોનું પાલન કર્યું ન હતું. કરાર પ્રમાણે આર્કા સ્પોર્ટ્સે ફ્રેન્ચાઇઝીની ફી ભરવાની હતી અને નફો પણ શેર કરવાનો હતો, પણ આમાંથી એક પણ નિયમોનું પાલન થયું ન હતું. મહેન્દ્રસિંહ ધોનીએ 2021ની 15 ઓગસ્ટે આર્કા સપોર્ટ પાસેથી ઓથોરિટી લેટર પાછો લઈ લીધો હતો. તેને ધોની તરફથી ઘણી કાયદાકીય નોટિસ પણ મોકલવામાં આવી હતી, પણ તેનો કોઈ ફાયદો થયો નહીં. ત્યારબાદ ધોનીના વકીલ દયાનંદ સિંહે દાવો કર્યો કે આર્કા સ્પોર્ટ તેની સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. પળે-પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.